નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 45 દિવસીય મહાકુંભ મેળો 2025 યોજાવા જઈ રહ્યો છે। મહાકુંભ 13 જાન્યુઆરી 2025ના રોજ પૌષ પૂર્ણિમાના સ્નાન ઉત્સવ સાથે શરૂ થશે અને 26 ફેબ્રુઆરી 2025ના રોજ મહાશિવરાત્રિ પર સમાપ્ત થશે। મહાકુંભ દર 12 વર્ષે યોજાય છે। આ ઉપરાંત દર 3 વર્ષે કુંભ મેળો યોજાય છે અને અર્ધ કુંભ મેળો દર 6 વર્ષે યોજાય છે। ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે મહાકુંભની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે। યોગી સરકાર આ વખતે મહાકુંભના કરોડો ભક્તો માટે ખાસ એપ લોન્ચ કરશે। યોગી સરકારનો AI ચેટબોટ કુંભ સહાયક લોન્ચ માટે તૈયાર છે। ભક્તો આ ચેટબોટથી તેના પર ક્લિક કરવાથી જ મહાકુંભ વિશેની તમામ વિગતો મેળવી શકશે। તો ચાલો જાણીએ આ ચેટબોટ વિશે અને તેના ફીચર્સ વિશે અને તે કેવી રીતે તેનો ઉપયોગ કરી શકશે। મહાકુંભમાં પ્રથમ વખત AI અને ચેટબોટ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે। હિન્દી અંગ્રેજી સિવાય ચેટબોટ 10થી પણ વધારે ભાષાઓમાં કામ કરશે, જેથી કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ સરળતાથી કરી શકે। વાતચીત કરતી વખતે ગૂગલ નેવિગેશન અને GIF સાથે ભક્તોને માહિતી પ્રદાન કરશે। આ ચેટબોટને મહાકુંભ 2025 એપ અથવા વોટ્સએપ દ્વારા એક્સેસ કરી શકાય છે। કોઈ પણ વ્યક્તિ ટાઈપ કરીને અથવા બોલીને વાતચીત કરી શકે છે। ટેક્સ્ટ અને વોઇસ બંને મોડ દ્વારા આ ચેટબોટ મહાકુંભના ઇતિહાસ, પરંપરાઓ, સાધુઓ, અખાડાઓ, મુખ્ય સ્નાનઘાટ, સ્નાનની તારીખો, ઘાટ સુધી પહોંચવાના માર્ગો, પાર્કિંગ, રહેવાની જગ્યાઓ જેવી અન્ય ઘણી માહિતી આપશે। પ્રયાગરાજના પર્યટન સ્થળો, મંદિરો, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ચેટબોટ ટૂર પેકેજ, સ્થાનિક હોટેલ્સ અને હોમસ્ટે રિસોર્ટ વિશે પણ માહિતી મેળવી શકાશે। સમગ્ર દેશમાં માત્ર 4 શહેરોમાં મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન છે।